સુરત જિલ્લા શિક્ષણાધિકારીને એબીવીપી દ્વારા આવેદનપત્ર આપી જણાવાયું હતું કે સુરતના ગોડાદરામાં આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 8ની વિદ્યાર્થીની દ્વારા તેમની ફી ભરેલી ના હોવાથી તેમની શાળાના સ્ટાફ દ્વારા ગેરવ્યવહાર કરીને તેમને ટોયલેટ પાસે 2 દિવસ ઊભી રાખી હતી તથા તેમને પરીક્ષામાં પણ બેસવાની ના પાડી હતી। તેથી વિદ્યાર્થીની અત્યંત માનસિક ત્રાસથી પીડાતી હતી। છેવટે તેમણે આત્મહત્યા કરી હતી, જે સમગ્ર શિક્ષક જગત માટે એક શરમજનક શોભ જેવી ઘટના ગણી શકાય છે। આવી ઘટના વારંવાર શિક્ષણ જગતમાં બનતી હોય છે, તો આ ઘટનાને અનુસંધાને ડીઈઓ દ્વારા સ્કૂલો પર યોગ્ય નિયમ બનાવવામાં આવે, આવી ઘટના નિષ્પક્ષ તપાસ થાય, જે પણ આ કૃત્યમાં ગુનેગાર છે તેમની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે એબીવીપી દ્વારા માંગ કરાય છે। અને જો વિદ્યાર્થી પરિષદની માંગ સંતોષવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી ડીઈઓ અને શિક્ષણ વિભાગની રહેશે તેમ ચીમકી પણ ઉચ્ચારી હતી। જે 2 દિવસ પહેલાં જે સ્કૂલમાં જે ઘટના બની, આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થીની જે આત્મહત્યા કરીને પોતે સ્કૂલમાંથી વારંવાર વિદ્યાર્થીનીને ટોર્ચર કરવામાં આવતું કે તેમની ફી બાકી છે, તો ફીને લઈને વિદ્યાર્થીનીને એક્ઝામમાં બેસવા નથી દેતા, વારંવાર વિદ્યાર્થીનીને લેબની બહાર ઊભા રાખે છે, સતત 5 કલાક સુધી વિદ્યાર્થીનીને ત્યાંથી હલવા નથી દેતા અને 2 દિવસ સુધી વિદ્યાર્થીનીને ટોયલેટની બહાર ઊભી રાખે છે। તો આને લઈને એક જે શિક્ષણ લેવલે જે પગલાં કહેવાય એ પગલાં સ્કૂલ દ્વારા યોગ્ય લેવામાં નથી આવતા અને આમાં કાંઈ ને કાંઈ વિદ્યાર્થીનીઓ સ્કૂલે જવા માટે પણ ડરે છે કે સ્કૂલ પ્રશાસન દ્વારા આવા નિર્ણય લે છે તો એને લઈને વિદ્યાર્થીની એક છાપ સમાજમાં એક ખરાબ ઊભી થાય છે। તો વિદ્યાર્થી પરિષદ એક ડીઈઓ સાહેબને આજે માંગ કરે છે અને એક આવેદનપત્ર રજૂ કરવા આવ્યું છે કે આ વિદ્યાર્થીની સાથે જે ઘટના ઘટી એ તદ્દન ઘટના શરમજનક છે અને સાથે સાથે આ શિક્ષણ લેવલની દ્રષ્ટિએ જે પણ આ સ્કૂલ સંચાલકો, પ્રિન્સિપાલો અથવા સ્કૂલના અન્ય કર્મચારીઓ સંડોવાયેલા હોય એની ઉપર કાયદાકીય કાર્યવાહી થાય।